સુરત પોલીસે અડાજણ વિસ્તારમાં આવેલા બુલેવાર્ડ કોમ્પ્લેક્સમાં દરોડા પાડીને પોર્ન વિડીયો વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ જસ્ટ વિઝનરી એન્ટરટેઇનમેન્ટ અને ફોર પાયરેટ્સ વેન્ચર્સ LLP નામની કંપનીઓ મારફતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હતા. પોલીસે મોહમ્મદ ઇરફાન અંસારી, વિનેશ કુમાર પટેલ, પુંજન પટેલ, મયુર કુમાર પરમાર, જૈમિન ડોબરિયા, સ્વેતુલ ડોબરિયા, હર્ષ પટેલ અને મિલન ગોંડલિયાની ધરપકડ કરી છે. આરોપીઓ ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયો વેચતા હતા. આરોપીઓ VPN દ્વારા વિવિધ પોર્ન વેબસાઇટ્સ પરથી વિડીયો ડાઉનલોડ કરીને વસાબી સર્વરમાં અપલોડ કરતા હતા, જેઓ જેલીફિન એપ્લિકેશનને મોડિફાઈ કરી અલગ અલગ પેકેજ બનાવી ગ્રાહકો પાસેથી પૈસા પડાવતા હતા. 1 મહિનાનું પેકેજ ₹699, 3 મહિનાનું ₹1199 અને વાર્ષિક પેકેજ ₹4999માં વેચતા હતા. પોલીસે 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ, 1 CPU, રોકડ રકમ, ચેકબુક અને ડેબિટ કાર્ડ સહિત કુલ ₹11.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી 3 મહિનાના 1 વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયોનું વેચાણ કરી રહ્યા છે. તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવર્ડ કોમ્પ્લેક્સમાં 4થા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના 4થા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેઇનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર TM પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે, જેમ કે બ્રાઝર છે, પછી પોર્ન હબ છે, પછી ફેક ટેક્સી છે, આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે, તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા. સર, કેટલા રૂપિયા લેતા હતા? કસ્ટમર કઈ રીતે એ લોકો કોન્ટેક્ટ કરતા હતા? તે લોકોનું એક પેજ ચાલે છે TM પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો અને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા. એમાં એ લોકોનું 1 મહિનાનું 699નું, 3 મહિનાનું 1199નું અને 1 વર્ષનું 4999નું પેકેજની જાહેરાત આપતા હતા. ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવે તો એને QR કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે 1 મહિનાનું લેવા માગતો તો 699 આવી જાય. ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી 1 મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા. સર, કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંડોવાયેલા છે? પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ 3 મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેજ લીધેલા છે. સર, આરોપી જે છે એમાં મુખ્ય આરોપી કોણ છે, શું કામ કરે છે? આરોપી જે છે એમાં મુખ્ય આરોપી 4 માલિક છે: જૈમિન ડોબરિયા, સ્વેતુલ ડોબરિયા, હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા. આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો 4 છે. અને એ લોકોએ જે 4 બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડનો મેનેજર છે, અને ત્યારબાદ ID જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ, અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ, અને જેના ખાતામાં પૈસા આવતા હતા એ મયુર કુમાર બહાદુરસિંહ પરમાર. એમ ટોટલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.